નમસ્કાર દર્શક મિત્રો, નમો ઈ ટેબ્લેટ યોજના ગુજરાત 2024 તો કે આ યોજનામાં ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી રહી છે. તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, ગુજરાત નમો ઈ ટેબ્લેટ સ્કીમ 2024 એટલે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આજનો આ લેખ તમારા માટે જ છે, કારણ કે આ લેખમાં આપણે ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજનાની સંપૂર્ણ માહિતી જેવી કે યોજના શું છે, ઉદ્દેશ્ય શું છે, કેટલી સહાય આપવામાં આવે છે, કોણ અરજી કરી શકે છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં છે, તેની સંપૂર્ણ માહિતી જાણીશું. તો આ લેખને અંત સુધી જરૂરથી જુઓ. તો દર્શક મિત્રો, નમો ઈ ટેબ્લેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે નમો ઈ ટેબ્લેટ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અથવા પોલિટેકનિક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં નોંધાયેલ પાત્ર વિદ્યાર્થીઓ ₹1000ની નજીવી ફી પર ટેબ્લેટ આપવામાં આવતું હોય છે. ટેબ્લેટમાં શૈક્ષણિક સામગ્રી જેમ કે ઈ પાઠ્યપુસ્તકો, રેકોર્ડ કરેલ વિડીયો લેક્ચર્સ, ઈ પુસ્તકો અને અન્ય શિક્ષણ સામગ્રી પહેલાંથી જ ઉપલબ્ધ હોય છે. તો કે આ યોજનાનો ઉદ્દેશ્ય થઈ ગયો. હવે દર્શક મિત્રો જોઈએ કે ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજનાની લાયકાત શું છે. તો કે અમલીકરણ એજન્સી તરીકે ગુજરાતના નોલેજ કોન્સોર્ટિયમ સાથે શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત આ યોજના ₹1 લાખથી ઓછી કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. એટલે કે ટેબ્લેટ સંપૂર્ણપણે મફત નથી, તેમ છતાં તેમની સબસિડી વાળી કિંમત વિદ્યાર્થીઓ પરના નાણાકીય બોજને નોંધપાત્ર રીતે ઘટાડે છે. વાસ્તવિક કિંમત ₹8000થી ₹9000 અને તે સામાન્ય રીતે લેનોવો અથવા એસર કંપનીના હોય છે. તો દર્શક મિત્રો, ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં છે. તો કે અરજી કરવા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જેઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમણે ડોમિસાઇલ પ્રૂફ એટલે કે ડોમિસાઇલ પ્રૂફનું સર્ટિફિકેટ હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, 12મા ધોરણની માર્કશીટ અને પ્રમાણપત્ર હોવું જોઈએ, જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ, આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને કોલેજ પ્રવેશ પુરાવા સહિતના જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેતું હોય છે. તો કે આ નમો ઈ ટેબ્લેટ યોજના અંતર્ગત જોઈતા જરૂરી ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. તો દર્શક મિત્રો, હવે જોઈએ ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજનામાં આપવામાં આવતા ટેબ્લેટ વિશેની માહિતી. તો કે યોજનામાં આપવામાં આવેલ ટેબ્લેટની માહિતીમાં 7 ઇંચ HD ડિસ્પ્લે, ક્વાડ કોર પ્રોસેસર, 1 GB રેમ, 8 GB રોમ, 3450 mAh બેટરી, 4G માઇક્રો સિંગલ સિમ સપોર્ટ, 2 MP રિયર કેમેરા અને 0.3નો સમાવેશ થાય છે. તો કે આ ટેબ્લેટમાં MP ફ્રન્ટ કેમેરા અને એન્ડ્રોઈડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમનો પણ સમાવેશ થતો હોય છે. તો કે આ ટેબ્લેટ જે આપવામાં આવે છે તેના ફીચર વિશેની વાત થઈ ગઈ. તો દર્શક મિત્રો, આ નમો ઈ ટેબ્લેટ યોજનામાં અરજી કઈ રીતે કરવી. તો કે અરજીપત્ર સંબંધિત કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફોર્મ ભર્યા પછી અને જરૂરી દસ્તાવેજો જોડ્યા પછી અરજદારોએ ₹1000 ફી પેટે જમા કરાવવાના થાય છે અને તમે તેની રસીદ પણ મેળવી શકો છો. ત્યારબાદ કોલેજના અધિકારીઓને અરજી સબમિટ કરવામાં આવે છે, જેઓ વિગતોને નોલેજ કન્સોર્ટિયમના અધિકારીઓ દ્વારા ચકાસણી માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અપલોડ કરે છે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ તેમના ટેબ્લેટ તેમના સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિતરણ દ્વારા મેળવતા હોય છે. તો કે આ રીતે આ યોજનાની અંદર અરજી કરવામાં આવતી હોય છે. તો દર્શક મિત્રો, અંતમાં નમો ઈ ટેબ્લેટ યોજના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી સાથે સંકળાયેલ શિક્ષણની સુવિધા આપે છે, જેનાથી યુવાનોમાં શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ સાક્ષરતાનો પ્રોત્સાહન મળતું હોય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.